આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 19મી જૂન 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જે પ્રોમિસ આજે આપણે જોવાના છે તો ગીતશાસ્ત્ર તેનો 55મો અધ્યાય અને બીજી કલમ. ત્યાં દાઉદ કહે છે, હે ઈશ્વર, મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપ. હે ઈશ્વર, મારી વાત, મારી પ્રાર્થના પર, મારા શબ્દો પર ધ્યાન આપીને મને જવાબ આપ. હું શોકને લીધે અશાંત છું અને વિલાપ કરું છું, તો તું મારી પ્રાર્થના સાંભળનાર છે, મારો વિલાપ અને શોક દૂર કરનાર છે, એવો દાઉદનો વિશ્વાસ. હવે બાઇબલ ઇતિહાસમાં જો આપણે જોઈએ છીએ ને તો દાઉદ રાજા, એનો સલાહકાર, એડવાઇઝર અહીથિયોફિલ હતો. ભરોસાપાત્ર માણસ અને દાઉદને સારી સલાહ આપતો હતો અને એની સલાહ પર દાઉદ ચાલતો પણ હતો. પણ આગળ જતાં શું થયું કે દાઉદના દીકરા અબશોલમ, એને થયું કે હું આ ગાદી લઈ લઉં, મારે આ ગાદી પર બેસવું છે. અને એણે આખું એક ગ્રુપ જુદું બનાવ્યું. એના જે અબશોલમ, એ દાઉદનો દીકરો, એ દીકરાએ બાપની વિરુદ્ધ ગ્રુપ બનાવ્યું અને એમાં અહીથિયોફિલને લઈ લીધો. એટલે અહીથિયોફિલ દાઉદને મૂકીને હવે દાઉદના દીકરા અબશોલમના પક્ષમાં જોડાઈ ગયો. અને ત્યારે દાઉદને જે દુઃખ લાગ્યું, જે શોક થયો, જે વિલાપ કર્યો, ત્યારે આ ગીત લખેલું કે મારો ખાસ માણસ, મારો દીકરો, બંને મારાથી અલગ થઈ ગયા. મારા પોતાના કહેવાય એવા માણસો મારાથી અલગ થઈ ગયા. અને ત્યારે કહે છે કે હે ઈશ્વર, હું શોકમાં છું, હું અશાંત છું, હું વિલાપ કરું છું, તો તું મારી પ્રાર્થનાના શબ્દો પર કાન ધર. હવે જ્યારે આ વિશ્વાસઘાતની બાબત આવે છે, પોતાના દીકરાએ વિશ્વાસઘાત કર્યો અને અહીથિયોફિલ જે સલાહકાર, એણે વિશ્વાસઘાત કર્યો. એવી પરિસ્થિતિમાં દાઉદ હતો. હવે જો આપણે નવો કરાર જોઈએ તો નવા કરારમાં આવું જ બન્યું છે. પ્રભુ ઈસુએ પોતાના પસંદ કરેલા 12 શિષ્યો, જેમને પસંદ કર્યા, જેમને શિક્ષણ આપ્યું, જેમની સાથે રહ્યા, જેમની સાથે ચમત્કારો કર્યા, એમાંનો જ એક યહૂદા, એ એના પક્ષમાંથી નીકળી ગયો, લોભને લાલચને વશ થઈને. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ જે પ્રાર્થના કરી છે, અને અહીં આગળ દાઉદ કહે છે કે હું શોકમાં છું, વિલાપમાં છું અને વિલાપ કરું છું, તો મારી પ્રાર્થના તું સાંભળ. અને વાલા ભાઈઓ અને બહેનો, આવા બનાવો આપણા વ્યક્તિગત જીવનોમાં, આપણા કૌટુંબિક જીવનોમાં બનતા હોય છે. ઘણી બધી રીતે કુટુંબમાં વિખવાદ થાય ત્યારે 2 વ્યક્તિઓ એક બાજુ થઈ જાય, બીજા 4 વ્યક્તિઓ એક બાજુ હોય, એવી પરિસ્થિતિ આવતી હોય છે. નોકરીના સ્થળે જોઈએ તો ઓફિસમાં આપણી સાથે રહેનારા જ કદાચ આપણને દગો કરીને બીજી બાજુ જતા રહે, આપણી વિરુદ્ધ બોલે, એવું પણ બનતું હોય છે. અને સેવામાં પણ એવું બનતું હોય છે. એટલે આ બધા બનાવો બનવા જોગ છે, શક્યતા છે. અને
પ્રેક્ટિકલ રૂપે જોઈએ તો ઘણી બધી વખતે બનાવો એવા બને છે. રાજકારણમાં બને તો વાત જુદી છે, પણ ધાર્મિકતાની દૃષ્ટિએ, સેવાની દૃષ્ટિએ, કુટુંબની દૃષ્ટિએ જો એવું બને તો એ બરાબર યોગ્ય નથી. અને એવા સમયે દાઉદ કહે છે કે હું શોકમાં છું, હું વિલાપ કરું છું, હું અશાંત થઈ ગયો છું. પ્રભુ, તું મારી પ્રાર્થના સાંભળ, મારી પ્રાર્થનાના શબ્દો પર તું કાન ધર. અને આજે આ પ્રોમિસ કે પ્રભુ એવા સમયે આપણને હિંમત આપે છે, દિલાસો આપે છે, સાંત્વન આપે છે. અને એવા સમયે પ્રભુનું વચન આજે પણ એટલું જ આપણા માટે અસરકારક છે. ત્યારે આજે આ પ્રોમિસ દ્વારા પ્રભુ તમને અને મને જે બતાવવા માગે છે, હે ઈશ્વર, મારી વાત પર, મારી પ્રાર્થના પર, મારી પ્રાર્થનાની વિનંતી પર તું ધ્યાન આપ અને મને જવાબ આપ. હું શોકને લીધે અશાંત છું અને વિલાપ કરું છું. તો વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનોમાં કદાચ આવી પરિસ્થિતિ આવી ગઈ છે, આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તો પ્રભુ કહે છે હું તમને શાંત કરનાર છું, તમારી અશાંતિ દૂર કરીશ, તમારી સાથે ને પાછી છું. અને એ વિશ્વાસમાં આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો નવો દિવસ તમે બતાવ્યો. અને દાઉદ જે પરિસ્થિતિમાંથી પસાર થયેલો, એ જ પરિસ્થિતિમાંથી ઘણી બધી વખતે અમે પણ પસાર થઈ રહ્યા છીએ. અમારા સગાવાલા એક બાજુ થઈ જાય, મિત્રો એક બાજુ થઈ જાય, બહેનપણીઓ એક બાજુ થઈ જાય. એવા સમયે પ્રભુ આજનું પ્રોમિસ તમે અમારા જીવનોમાં સર્વ રીતે આશીર્વાદિત કરો, એ વિનંતી અને પ્રાર્થના ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.